મમ્મી આમને કેજો મારા પિયરે છે ને એટલે મારી આ ઝઘડે નહીં, એ મારા પપ્પાનું ઘર છે. તો શું એના પપ્પાનું ઘર કુરુક્ષેત્રનું મેદાન છે? તે રોજ તું મહાભારત કરે છે? સાંભળો, કાલ સવાર 6 વાગે ઉઠી જાજો હો, આપણા પડોશનને તમારે બસ સ્ટેન્ડે મૂકવા જવાનું છે. ये छो वागવામાં ખાલી 5 મિનિટની વાર છે. યસ આજે નીંદર જ ના એવું લાગી રહ્યા. લે ઉઠી ગયા તમે? હા હું ઉઠી ગયો. હાલ એમને કયા બસ સ્ટેન્ડે મૂકવા જવાનું? કોઈને ક્યાંય મૂકવા નથી જવાનું. હવે લાવટી ગયા છે તો ચાલો ઘર સાફ કરાવવા. હે ભગવાન, હું પાપી છું. મને દુઃખ આપો, મને દર્દ આપો, મને પરેશાની તકલીફો આપો, મારા પાછળ ભૂત લગાવી દો. તો સીધું સીધું બોલ ને કે મને બૈરું આપો. તમને તો કઈ ખબર જ નથી પડતી. મેં કેટલું કીધું હતું કે શાંતિથી વસ્તુ લઈ આવો. ફોન ને ફોન, તમને બીજું કઈ દેખાતું જ નથી. મેં કેટલી વસ્તુ લાવવાની કીધી, ખાલી 2 વસ્તુ લાવવાની કીધી. તમે શું લાવ્યા? કઈ લાયા નહીં ને કઈ એટલે કઈ જ નહીં. તમારે કરવાનું છે શું? કઈ વસ્તુ લાવી નથી તો તમે લગ્ન શું કામ કર્યા? મમ્મી આનું શું કરવાનું મારે? આ ગમે ત્યારે ગમે મને બોલ જ કરે યાર. જવા દે ને બેટા, માનસિક રોગી ખાલી દવાખાનામાં થોડા હોય. બેટા એક ગ્લાસ પાણી લઈ આય ને. મારે કામ છે. શું મમ્મી તમે અમને કહો છો? આ એક નંબરના આળસુ કામચોર બેકાર માણસ છે. આખો દિવસ ફોન મંદિરે રાખશે પણ આપણને ક્યારેય કામ નહીં આવે. હંમેશા આપણને કામ ચિંતા. તમે અમને કહો છો? એટલે કામ કરો મમ્મી, તમે જ લઈ આવો ને. હે ભગવાન, મારા પતિને તરક્કી આપજો, સંપત્તિ આપજો, ગાડી આપજો, બંગલો આપજો, સોનું આપજો, ચાંદી આપજો. તારા માટે તું માંગ, તારે કઈ નથી જોતું? ના એમની જોડે કેમનું લેવું ને મને આવડે છે.